નમસ્કાર, તમારી સાથે સત્યની સાથે સંદેશ ન્યૂઝ સાથે હું છું ઉત્સવ વગાયતા। વાત કરવી છે રફતારના રાક્ષસોની। આ વસ્તુ જે છે તે હજુ પણ યથાવત છે, આ કહેર યથાવત છે। અમદાવાદમાં રફતારના રાક્ષસોનું કહેર હજુ પણ યથાવત છે। કારની ટક્કરે વધુ એક મહિલા પોલીસ કર્મીનું મોત નીપજ્યું છે। ડફનાળા રિવરફ્રન્ટ પરનો અકસ્માત છે જે સામે આવી રહ્યો છે। મહિલા પોલીસ કોન્સ્ટેબલ શારદાબેનનું મોત થયું છે। ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા મહિલા પોલીસ કર્મીને ટક્કર મારી અને કાર ચાલક હાલ ફરાર થયો છે। બંદોબસ્તમાંથી પરત ફરતી વખતે તેઓને અકસ્માત નડ્યો। ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। જ્યારે અમદાવાદમાં હિટ એન્ડ રનની અનેકો ઘટના સામે આવે છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે ડફનાળા રિવરફ્રન્ટમાં કે જ્યાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે। બેફામ આવી રહેલ કારે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારી। વધુ માહિતી સાથે મારા સહયોગી આયુષી યાજ્ઞિક જોડાઈ ચૂક્યા છે। આયુષી, રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। જ્યારે જોઈએ ત્યારે આવા અકસ્માતોના કિસ્સા સામે આવી રહ્યા છે। વધુ એક ભોગ લેવાયો છે। બિલકુલ ઉત્સવ, જે રીતે હિટ એન્ડ રનના કેસો સતત અમદાવાદ શહેરની અંદર વધેલા જોવા મળી રહ્યા છે। વધુ એક ઘટના સામે આવી છે કે અમદાવાદના રિવરફ્રન્ટની અંદર બેફામ કાર ચાલક છે કે જ્યાં એક જે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારી અને જેમાં જે ટુ વ્હીલર ચાલક છે કે જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજી ગયું છે। જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે ચાંદખેડાથી ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા અને તેમની જે ડ્યુટી છે કે જે ખાડિયા પોલીસ સ્ટેશનમાં તેઓ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ તેમને બંદોબસ્તમાં ચાંદખેડા ખાતે મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી જેઓ પરત ફરી રહ્યા હતા તે સમય દરમિયાન જે બેફામ રીતે આવનાર કાર ચાલક છે કે જેને આ મહિલા પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારી, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર જે રિવરફ્રન્ટ ડફનાળા છે તેની પાસે અકસ્માત સર્જાયો, જે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે ત્યારે પોલીસ સ્ટાફનો હાલ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને જે કાર ચાલક છે કે જે હાલ જે ટક્કર મારીને ફરાર થઈ ગયો છે ત્યારે હાલ પોલીસ પણ હવે બેફામ કાર ચાલકને પકડવા માટેની તાજવીજ શરૂ કરી છે। જી આયુષી, સમગ્ર